જય માતાજી મિત્રો, જય સદારામ બાપા। તો તમારા બધાનું ફરીથી સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં। તો મિત્રો આજે આપણે જવાનું છે રોણીટોક અને રોડીનટોક જવાનું છે। આપણે રોણીટોક આપણે જવાનું છે કોમેડી વિડીયોનું શૂટિંગ કરવા અને કોમેડી વિડીયો છે। આઢુએ લાવી નવી ગાડી અને આઢુ લઈ જઈ હતી અને આઢુને લઈ જઈ ફરવા અને અમને પણ ભેળા લઈ જઈ હતી। તો હવે તમને આગળનો વ્યૂ અમે રોણીટોકમાં જઈને બતાડજો। તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને અમારા બ્લોગ તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો। અમારા જય માતાજી મિત્રો, તમે અમારો વિડીયો જોવો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર। ને અમારા આઢવી લાવી છે નવી ગાડી, તો અમે હેડ્યા છો નવી ગાડી લઈને રોણીટોક જોવા। એટલે અમારે ભૈયાને દાસે ને આગળ તમને જણાવતા રહેશે। અમારો વિડીયો સાથે શેર કરજો અને કોમેન્ટ કરજો અને અમારો વિડીયો ગમે તમે બોલો જય માતાજી। તો હાલે બોલો। આજ તો અમારો પ્રોગ્રામ છે રોણીટોકનો અને ત્યાં જઈને અમારે શૂટિંગ કરવાની છે। ત્યાં અમારો જો યુટ્યુબ માં આવે એટલે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો। અને આ બાપરો બનાવવાની ચેનલ પર જે આવે જેમ કે શોર્ટ પર વિડિયો આવી જાય એટલે જીઓગ્રાફર જય માતાજી મિત્રો, જય સદારામ બાપા। તો આપણે આવી ગયા છે આજે રોણીટોકના ભાખરે મહાકાળી માતાના દર્શન કરવા। તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો અને તમને પણ અમે દર્શન કરાવીએ રાણીટોકમાં જે મહાકાળી માતાનું મંદિર છે ત્યાં। તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને અવશ્ય આગળ વિડીયો અમારો વ્લોગ જોજો। જય માતાજી, જય સદારામ બાપા। તો મિત્રો રોણીટોકના ભાખરે ચડવાનું આપણે ચાલુ જ છે અને અમારી આખી 1200 બનાસની ટીમ આજે મહાકાળી માતાના દર્શન કરવા આવી છે અને વરસાદ ચાલુ છે। ચડતા થોડો હા ચડે છે પણ મિત્રો ચડવાનું ચાલુ જ છે। જો અમારી ટીમ આવે રહી આગળ। જય માતાજી મિત્રો। જય માતાજી મિત્રો। તો મિત્રો આજ તો આપણે રોણીટોકના ભાખરે માતાજીના દર્શન કરવા આવ્યા છે અને વિડીયો પણ બનાવવા આવ્યા છે। તો વિડીયો અવશ્ય જોજો। જો અમારા હાલ વ્લોગ બનાવતા આવે છે એના વ્લોગ પણ જોજો। જય માતાજી મિત્રો, તો ફાઇનલી આપણે આવી ગયા હતા રાણીટોક જે મહાકાળી માતાનું મંદિર છે ત્યાં। અને આ છે મહાકાળી માતાનું મંદિર જ્યાં મહાકાળી માં બિરાજમાન છે। તો મિત્રો તમે પણ દર્શન કરી દો અને અમારી આખી ટીમ આજે 1200 બનાસ યુટ્યુબ ચેનલ ની આખી ટીમ આવી ગઈ છે રોણીટોક મહાકાળી માતાના દર્શન કરવા। તો અમારો જે કોમેડી વિડીયો છે તે 1200 બનાસ ની યુટ્યુબ ચેનલમાં આવશે। તો વિડીયોને તમે વધારે શેર કરજો અને કોમેન્ટ કરજો। મિત્રો તમે પણ એકવાર અવશ્ય આ મંદિરની મુલાકાત લેજો। અને આ મંદિર આવેલું છે દોતીવાડાથી 15 કિલોમીટર દૂર જે રાણીટોકના નામથી ઓળખાય છે। મિત્રો અવશ્ય એક વખત તમે પણ મુલાકાત લેજો। મિત્રો આ છે શંકર ભગવાનનું મંદિર। આપણે પણ દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવીએ। અને મિત્રો આ છે જૂના પૌરાણિક મંદિર જે આવેલા છે રાણીટોકમાં। તો મિત્રો અવશ્ય એક વખત મુલાકાત લેજો। તો મિત્રો આપણે રોણીટોકમાં જે મહાકાળી માતાનું મંદિર હતું અહીંયાથી દર્શન કરી અને આપણે જે પોખરી કહેવામાં આવે છે એ પોખરી પર ચડવાનું ચાલુ છે। તો આગળ આપણે હવે કેવો વ્યૂ છે અને કેવી જગ્યા છે એ જોવા આપણે આગળ જઈ રહ્યા છીએ। તો મિત્રો તમે મારા વ્લોગમાં જોડાયેલા રહો અને અમે તમને આગળ બતાવીએ। અને અહીંયા છે એક મોટું ઝરણું અને અમારી ટીમ છે અને ત્યાં એક અમારે સબસ્ક્રાઇબ ફોલોવર મિત્રો મળી ગયા છે। ત્યાં અમારી આખી ટીમ રોકાણી છે જો। અને આ છે ઝરણું। તો મિત્રો એક નંબર જોવાલાયક જગ્યા છે। તો ગાઈસ જો આપણે રોણીટોકના પોખર ઉપર ચડવાનું ચાલુ જ છે અને એક નંબર જંગલ વિસ્તાર છે। પણ આગળ હવે આપણને શું જોવા મળે છે એ હવે
હવે મેં પેલા ભાઈ આવી એને પૂછું તો ગાઈસ આપણે પેલા ભાઈને પૂછ્યું હતું કે આગળ એક કૂવો છે અને આપણે એ કૂવો જોવા આગળ જઈ રહ્યા છીએ તો અમારા વ્લોગમાં તમે જોડાયેલા રહો અને તમને પણ અમે બતાવીએ એ કૂવો કેવો છે અને જુઓ આ કોઈ પથ્થર એની કોકે દિવાલ બનાવેલી છે તો મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો અને આ જગ્યાએ કોણ કોણ આવેલું છે એ પણ કોમેન્ટ કરજો આગળ અવાજ આવે છે કે પબ્લિક વધારે છે આપણે ફાઇનલી ત્યાં જવાનું છે અને જોવા જવાનું છે એ જગ્યાએ કૂવો કેવો છે જય માતાજી મિત્રો તો આપણે ફાઇનલી એ જગ્યાએ પહોંચી ગયા હતા અને જો આ છે બે વડ અને આ જે કૂવો પાછળ દેખાય એ કૂવો મંદિર થી આગળ ચાલો એટલે જોવાનો છે તો મિત્રો તમે એક વખત અવશ્ય જોવા આવજો આ મંદિરે અને આ કૂવો છે પણ જૂનો પૌરાણિક કૂવો છે તો જેને ખબર હોય એ કોમેન્ટ કરજો કે આ કૂવો કોને બનાવેલો છે ને કઈ સાલમાં બનાવેલો છે ને કોને બનાવેલો છે તો મિત્રો અવશ્ય અમારા બ્લોગ તમે આગળ શેર કરજો અને જોજો